ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે નાણાકીય પત્રકો કોને કહેવાય, એનું વિશ્લેષણ કોને કહેવાય, વિશ્લેષણની અલગ અલગ પદ્ધતિઓ. એમાં ફર્સ્ટ પદ્ધતિ હતી તુલનાત્મક માપના પત્રકો. હવે બીજી છે વલણ દર્શાવતી ટકાવારીઓ એટલે શું. તો એમાં જોઈએ કે ધંધાની સ્થિતિનું પૃથ્થકરણ કરવા માટે 3, 5 કે 7 વર્ષના તુલનાત્મક આંકડાઓ અનેક રીતે રજૂ થઈ શકે. તેમાંની એક રીતે છે વલણ દર્શાવતી ટકાવારીની છે. આ પદ્ધતિમાં કોઈ એક વર્ષના આંકડાને આધાર તરીકે ગણવામાં આવે છે અને બધા આંકડાઓને 100 ગણી લેવામાં આવે છે. બીજા વર્ષના આંકડાને તેની સાથે સરખાવી ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિમાં શું કરવાનું છે કે જૂના કોઈ 2 થી 3 વર્ષના આંકડા આપેલા હોય કે 5 થી 6 વર્ષના આંકડા આપેલા હોય તો એમાંથી એક વર્ષના આંકડાને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને એને 100 તરીકે ગણી લેવાનું અને બીજા વર્ષના આંકડાને એની સાથે સરખાવવાનું છે અને ટકાવારીમાં રજૂ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે 1998 and 1999 and 2001માં કંપનીના ધંધામાં રોકડ સિલક અનુક્રમે 10,000, 12,000, 70,000 હતી. એટલે કે આપણને 1998થી 99, 2000 ને 2001ને રકમ આપેલી છે અને એની રોકડ સિલક આપેલી છે. જો આપણે આ ત્રણને સરખાવવામાં 1998 અને 1999ના વર્ષને આધાર વર્ષ ગણીએ તો તેની રોકડ સિલક 10,000 ને 100 ગણવામાં આવે છે. એટલે કે આપણે જે એને આધાર વર્ષ તરીકે 1998 અને 1999 લઈએ તો એની રોકડ સિલકને 100 ગણવામાં આવે અને એના આધારે 1999, 2000ની રકમ 12,000 ને 120 ગણવામાં આવે. એટલે કે 12,000 into 10,000 into 12,000 upon 10,000 into 100 એટલે કે આપણને કેટલી રકમ મળશે? 120. અને 2001ની રોકડ 17,000 ને 170 તરીકે રજૂ થાય. જો અહીંયા આપણને આપેલું છે 1998, 99ની બે રોકડ સિલક આપેલી છે, 99, 2000ની 2000ની અને એને ટકાવારી તરીકે જો આધાર વર્ષ કયું લીધું છે 1998 અને 99 તો 10,000 આધાર વર્ષ છે તો 1999 12,000 છે તો 12,000 ભાગ્યા 10,000 અને ગુણ્યા 100 એટલે કે આપણને રકમ મળશે 120. એવી રીતના 17,000 ભાગ્યા 10,000 ગુણ્યા 100 એટલે રકમ મળે 20. આ સૂચકાંકની જેમ આપણે એક વર્ષને આધાર વર્ષ તરીકે ગણવાનું છે અને એનું ટકાવારીનું વલણ શોધવાનું છે. એટલે કે આ પદ્ધતિને વલણ દર્શાવતી વલણની ટકાવારી દર્શાવતી પદ્ધતિ કહેવાય. બીજા શબ્દોમાં રજૂ કરીએ તો વલણ ટકાવારી એક પ્રકારના સૂચકાંક છે એમ કહી શકાય. કેટલાક વર્ષોમાં જુદી જુદી આવક અને ખર્ચ, વેચાણ, નફો, દેવાદાર, લેણી હુંડી, ચાલુ મિલકત, ચાલુ દેવા વગેરેનું વલણ શું છે તે સરખાવવામાંથી ઘણી ઉપયોગી માહિતી મળી રહે છે. એટલે કે ઘણી બધી આપણે આવક, ખર્ચ, વેચાણ, નફો, દેવાદાર, લેણી હુંડી વગેરે બાબતોનું વલણ દર્શાવવા માટે અથવા એને સરખાવીને આપણે ઉપયોગી માહિતી મેળવી શકીએ છીએ. પરંતુ જો વલણ ટકાવારી અંગે નીચેના કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો એમાં ફર્સ્ટ જોઈએ કે બધી જ વિગતો અંગે વલણ ટકાવારી શોધવામાં આવતી નથી, કારણ કે વલણ ટકાવારીનો ઉદ્દેશ જે કોઈ વિગતો વચ્ચે તાર્કિક રીતે સંબંધ હોય તેની સરખામણી કરવાનો છે. વળી કોઈ એક જ વિગતમાં ફેરફાર પૂરતી માહિતી આપી શકતો નથી, પરંતુ સંબંધિત વિગતોમાં ફેરફારો સરખાવવાથી ઉપયોગી અનુમાનો તારવી શકાય છે. એટલે કે જો બધી વિગતો માટે આ વલણ ટકાવારી ઉપયોગમાં આવતી નથી, જેની વચ્ચે એવી રીતે તાર્કિક રીતે સંબંધ હોય એને સરખાવવાનો છે અને એક જ વિગત આપેલી હોય ને એમાં જે કાંઈ ફેરફાર થાય તો આપણને માહિતી પૂરતી મળતી નથી, પણ એને રિલેટેડ જે કાંઈ સંબંધિત વિગતો હોય એમાં પણ ફેરફાર થયા હોય અને એને સરખાવીએ તો આપણને ઉપયોગી અનુમાન મળે છે. દાખલા તરીકે સ્ટોક, દેવાદાર, લેણી હુંડી વગેરેમાં વધારો થઈ રહ્યો હોય અને વેચાણમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તે પ્રતિકૂળ પરિસ્થિતિનું સૂચન કરે છે. એટલે કે જો સ્ટોક, દેવાદાર, લેણી હુંડીમાં વધારો થઈ રહ્યો છે અને વેચાણમાં ઘટાડો થઈ રહેલો છે તો પ્રતિકૂળ સૂચન કરે છે. એટલે કે તે જ પ્રમાણે એક બાજુ વેચાણ ઘટી રહ્યું છે અને બીજી બાજુ ડિબેન્ચર બહાર પાડી તેમાંથી આપણે નાણાં મેળવા અને એના દ્વારા નવા યંત્રો ખરીદવામાં આવ્યા હોય તો એ બિનડાહાપણભરી નાણાકીય નીતિનું સૂચન કરે છે. એટલે કે જો આપણે વેચાણ ઘટી રહ્યું છે, બીજી બાજુ સ્ટોકમાં વધારો થઈ રહ્યો છે અને એ વખતે આપણે ડિબેન્ચર બહાર પાડીને યંત્ર ખરીદીએ તો એ બહુ ખરાબ નાણાકીય નીતિનું સૂચન કરે છે.
બીજી બાજુ જો ચાલુ મિલકતોમાં વધારો થઈ રહ્યો હોય તો તે સારી પરિસ્થિતિનું સૂચન કરે છે. જો ચાલુ મિલકતમાં વધારો એટલે કે રોકડ છે કે સ્ટોક છે, દેવાદારચીમાં વધારો થઈ રહ્યો હોય તો એ સારી નીતિનું સૂચન કરે. ત્યાર પછી વલણ ટકાવારી અમુક આઇટમમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે તેનું સૂચન કરે. અને પ્રતિકૂળ અને અનુકૂળ વલણ માત્ર સૂચવે છે. વલણ ટકાવારી શું કરે કે અમુક આઇટમમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે એવું સૂચન દર્શાવે છે, એટલે કે યોગ્ય છે કે અયોગ્ય છે એ દર્શાવે છે. તેના ઉપરથી કોઈ ચોક્કસ અનુમાન બાંધતા પહેલાં વધુ વિશ્લેષણ કરવું આવશ્યક છે, એટલે કે આના ઉપરથી આપણે ચોક્કસ નિર્ણય લેવો જરૂરી નથી. ત્યાર પછી જે ગાળા દરમિયાન વલણ ટકાવારીનો અભ્યાસ કરી રહ્યા હોઈએ તે દરમિયાન હિસાબી સિદ્ધાંતોમાં જેટલે અંશે એકરૂપતા જાળવી રાખવામાં આવી હોય તેટલે અંશે તે ચોક્કસ વલણ દર્શાવે છે. પરંતુ જો વર્ષો વર્ષ એક સરખી રીતે જ હિસાબો તૈયાર કરવામાં આવ્યા ન હોય તો ઉપયોગી તુલના થઈ શકતી નથી. એટલે કે વલણ ટકાવારી ક્યારે ઉપયોગમાં આવે તો કે હિસાબોમાં આપણે જે હિસાબી સિદ્ધાંતો ઉપરથી જે કાંઈ હિસાબો તૈયાર કરેલા છે એ એકરૂપતા હોવા જોઈએ, એટલે કે દર વર્ષે એક હરખો હિસાબી સિદ્ધાંતોનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. અલગ અલગ વર્ષે અલગ અલગ પદ્ધતિ અપનાવેલી હોવી જોઈએ નહીં. ત્યાર પછી જો વર્ષને આધાર વર્ષ ગણવામાં આવે તો જો સામાન્ય વર્ષ ન હોય તો તુલના ખાસ ઉપયોગી નીવડે નહીં. એટલે કે જે વર્ષને આપણે આધાર વર્ષ ગણેલું છે એ નોર્મલ વર્ષ હોવું જોઈએ, એટલે કે કોઈ એમાં એ વર્ષમાં તેજી મંદી ના આવેલી હોવી જોઈએ કે મંદીમાં સપડાયું ના હોવું જોઈએ. ત્યાર પછી એકલી ટકાવારીની સરખામણી પણ કેટલી વાર ખોટી છાપ ઊભી કરે છે. દાખલા તરીકે અગાઉથી ચૂકવેલ ખર્ચ 200 પરથી વધીને 400 થયો હોય અને વેચાણ 1 લાખ પરથી વધીને 2 લાખ થયું હોય તો બંનેમાં વધારો 100% થયો છે. જો એકલી ટકાવારીની સરખામણી ઘણીવાર ખોટી છાપ ઊભી કરે. દાખલા તરીકે ખર્ચ 200 પરથી વધીને 400 થયો હોય અને વેચાણ 1 લાખથી વધીને 2 લાખ થયું હોય તો બંનેમાં વધારો 100% થયો હોય, પરંતુ જેટલું મહત્તમ વેચાણ વધારાનું છે તેટલું મહત્ત્વ અગાઉથી ચૂકવેલ ખર્ચમાં થયેલ વધારાની રકમ ફક્ત 200 નથી. એટલે કે કોઈ પણ પ્રકારની ટકાવારી પરથી અનુમાન બાંધવા ખરેખર આંકડાઓનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કે આપણે જોઈએ છીએ કે વેચાણ વધેલું છે પરંતુ ચૂકવેલ ખર્ચમાં પણ એટલો વધારો થયેલ નથી, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી સામાન્ય માપના પત્રકો. તો સામાન્ય માપના પત્રકો વિશે વાત કરીએ. ધંધાની કુલ મિલકતના પ્રમાણમાં કે કુલ વેચાણના પ્રમાણમાં તેની જુદી જુદી આઇટમોમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તેનો ખ્યાલ મેળવવા સામાન્ય માપના પત્રકોનો ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય માપના પત્રકમાં શું કરવામાં આવે છે કે કુલ મિલકતના પ્રમાણમાં કે કુલ વેચાણના પ્રમાણમાં કેટલી આઇટમોમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે એનો ખ્યાલ મેળવવામાં આવે છે. દાખલા તરીકે બે કંપનીના વલણ સરખાવતા હોઈએ કે આખા ઉદ્યોગના વલણ સાથે કોઈ એવું સામાન્ય માપ નથી જેનો ઉપયોગ કરી શકાય, પરંતુ જો નાણાકીય પત્રક એવી રીતે રજૂ કરવામાં આવે કે દરેક આઇટમ કુલ મિલકતના કેટલા ટકા છે અથવા કુલ વેચાણના કેટલા ટકા છે તો આવી સરખામણી થઈ શકે. એટલે કે આ સામાન્ય માપના પત્રકોમાં શું કરવાનું છે કે કુલ મિલકતના કેટલા ટકા છે એવી રીતનું આપણે પ્રમાણ કાઢવાનું છે અને કુલ વેચાણના કેટલા ટકા છે એવી રીતનું પ્રમાણ નીકળે છે. દાખલા તરીકે કુલ મિલકતોમાં રોકડનું પ્રમાણ રજૂ કરવા કુલ મિલકતો 100 ધારીએ. એટલે કે આપણે કુલ મિલકતોનું રોકડનું પ્રમાણ કુલ મિલકતના પ્રમાણમાં રોકડનું પ્રમાણ કેટલું છે એવી રીતનું રજૂ કરવું છે તો કુલ મિલકતને 100 ધારી લઈએ અને એના આધારે રોકડની ટકાવારી રજૂ કરીએ. તો 2031મી માર્ચે કંપનીમાં કુલ મિલકતો 10 લાખની હોય અને રોકડ 50,000 હોય તો કુલ મિલકતના 100%ના 5% જેટલી રોકડ છે એમ કહેવાય. એટલે કે જો આપણે અહીંયા મિલકત કુલ કેટલી છે 10 લાખ અને એની રોકડ કેટલી છે 50,000, તો આપણે એનું મિલકતના પ્રમાણમાં જોવાનું છે કે તો 50,000 છેદમાં 10 લાખ ગુણ્યા 100 એટલે રકમ આન્સર આવશે 5%. એટલે કે આપણે ટકાવારી કાઢવાની છે કે કુલ મિલકતના પ્રમાણમાં રોકડ આપણી પાસે 5% છે એવું કહેવાય. એટલે કે કુલ મિલકતો હોય ને છેદમાં ને જેનું પ્રમાણ કાઢતા હોય એની રકમ ઉપર મૂકવાની છે. જો કંપનીઓ કુલ મિલકતના સરેરાશ 10% જેટલી રોકડ રાખતી હોય તો કંપનીનું રોકડ પ્રમાણ ઓછું ગણાય
આવા નાણાકીય પત્રકોને સામાન્ય માપના પત્રકો અથવા 100%ના પત્રકો પણ કહેવાય છે. એટલે કે કંપની જો કુલ મિલકતના 10% જેટલી રોકડ રાખતી હોય તો કંપનીનું રોકડ પ્રમાણમાં ઓછું ગણાય. એટલે કે કુલ મિલકતના 10% હોય તો રોકડ આપણી પાસે ઓછું છે એવું ગણાય. નાણાકીય આ પ્રકારે જે કાંઈ પત્રકો તૈયાર કરવામાં આવે એને સામાન્ય માપના પત્રક અથવા 100%ના પત્રક કહેવાય છે. ત્યાર પછી સામાન્ય માપના પત્રક તરીકે પાકું સરવૈયું. તો એમાં જોઈએ કે કુલ મિલકતને 100 તરીકે ગણીને, એટલે કે પાકું સરવૈયું કઈ રીતના કરવામાં આવે છે તો એમાં કુલ મિલકતને 100 તરીકે ગણીને દરેક મિલકત કેટલા ટકા છે તે રીતે પાકું સરવૈયું. જો મિલકતમાં કુલ મિલકત હોય, મિલકત લેણા સાઈડ તો એ કુલ મિલકતના ટકાવારી કાઢવાની છે, જ્યારે દેવા સાઈડ તો કુલ દેવાની ટકાવારી કાઢવાની છે. જો આપણને એક ઉદાહરણ આપેલું છે કે સામાન્ય માપનું પાકું સરવૈયું, તો કાયમી મિલકતો છે, ચાલુ મિલકતો, એટલે કે કુલ મિલકત કેટલી છે 10 લાખ રૂપિયા, એને ટકાવારી કાઢેલી છે. તો 4,80,000 આપણે કુલ કાયમી મિલકતોની ટકાવારી જોવી છે તો કે 4,80,000 છેદમાં કુલ મિલકતો કેટલી છે 10 લાખ ગુણ્યા 100, એટલે કે આપણને કેટલા મળ્યા 48%. તો એ શું કહેવાય કે કુલ મિલકતોના પ્રમાણમાં કાયમી મિલકતો આપણી પાસે 48% છે. એવી રીતે દેવાદાર છે 22%. તો આપણે એમાં શું કહેવાશે કે કુલ મિલકતના આપણી પાસે દેવાદારો 22% છે. એવી જ રીતે દેવામાં છે કે શેર મૂડીમાં જોઈએ કે કુલ દેવા કેટલા છે 10 લાખ રૂપિયા, તો કે શેર મૂડી કેટલી છે તો કે 10 લાખ. આપણે કુલ દેવા કે કુલ મિલકતના પ્રમાણમાં શેર મૂડી આપણી પાસે 40% છે. હવે ઉપરના પાકા સરવૈયામાં કુલ મિલકતના પ્રમાણમાં અન્ય મિલકતો કેટલી છે તેમજ કુલ દેવાના પ્રમાણમાં અન્ય દેવા કેટલા છે તે રજૂ કરવામાં આવ્યું છે. આવું સામાન્ય માપનું પાકું સરવૈયું દરેક વિગતના પ્રમાણમાં કેટલો ફેરફાર વર્ષો વર્ષ થયો છે તે દર્શાવે છે. એટલે કે કેટલો વર્ષો વર્ષ આટલી મિલકતના પ્રમાણમાં આટલી મિલકતો આપણી પાસે હતી તો આટલો ફેરફાર થયો છે એ દર્શાવે છે. પરંતુ ધંધાની આર્થિક પરિસ્થિતિ બગડી રહી છે કે સુધરી રહી છે તે વિશે આમાંથી કશી માહિતી મળતી નથી. એટલે કે ધંધાની પરિસ્થિતિ છે એ સુધરી રહી છે કે બગડી રહી છે એ ખબર પડતી નથી સામાન્ય માપના પત્રકો પરથી. ખાલી એટલો ખ્યાલ આવે કે આપણી પાસે કુલ મિલકતના આટલા પ્રમાણમાં દેવું છે, આટલા પ્રમાણમાં કાયમી મિલકત છે, આટલા પ્રમાણમાં ચાલુ મિલકત છે. દાખલા તરીકે 1999-2000ના વર્ષમાં કુલ મિલકતના ચાલુ મિલકતનું પ્રમાણ 40% હતું, જ્યારે 2001-2001માં 45% છે. તેથી કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર બની છે કે કેમ તે વિશે કશો ઉલ્લેખ થતો નથી. એટલે કે જો ગયા વર્ષે ચાલુ મિલકતોનું પ્રમાણ 40% હતું અને આ વર્ષે 45% થયું તો આર્થિક સ્થિતિ સુધરી છે કે નહીં એનો ખ્યાલ આવે નહીં. એમ પણ બને કે કુલ મિલકત 9 લાખ હોય અને ચાલુ મિલકત 3,60,000 હોય, એટલે કે આપણને 40,000 મળ્યું, જ્યારે 2000-2001માં કુલ મિલકત 8 લાખ હોય અને ચાલુ મિલકત 3,60,000 હોય, એટલે કે મિલકતનું પ્રમાણ વધે. એટલે કે જો આપણને સદ્ધરતાનો ખ્યાલ શું કામ નથી આવતો કે એવું પણ બને કે ચાલુ મિલકત 1999-2000માં 9 લાખ હોય, કુલ મિલકત 9 લાખ હોય અને ચાલુ મિલકત 3,60,000 હોય તો આપણને 40% આન્સર મળે. અને 2000-2001માં શું થાય કે કુલ મિલકત ઘટી ગઈ હોય અને 8 લાખ હોય અને 3,60,000 હોય, એટલે આપણને આમ રેશિયો વધ્યો પણ મિલકતનું પ્રમાણ તો ઘટી ગયેલું છે. ત્યાર પછી સામાન્ય માપના પત્રકો બનાવતા કેટલીક વાર દરેક આઇટમનું તેના કોઈ પેટા જૂથ સાથેનું પ્રમાણ બતાવતા એક વધારાનું ખાનું રાખવામાં આવે તો ને વધુ યોગ્ય ગણાય. દાખલા તરીકે ઉપર પ્રમાણે આપણે દરેક ચાલુ મિલકતનું કુલ ચાલુ મિલકત સાથેનું પ્રમાણ 8%, જ્યારે ચાલુ મિલકત 5,20,000 = 100, ત્યારે તેનું પ્રમાણ લગભગ 15% જેટલું છે. હવે જોઈએ કે સામાન્ય માપના પત્રક તરીકે નફા નુકસાન ખાતું. એટલે કે આપણે પાકું સરવૈયું જોયું, હવે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતામાં શું હોય કે ચાલુ વેચાણને કુલ આપણે ગણવાનું છે. કુલ વેચાણના પ્રમાણમાં આપણે આટલો ખર્ચો થયો છે, આટલી આવક થઈ છે. તો જોઈએ વેચાણને 100 ગણી લેવું અને ખર્ચની દરેક આઇટમ તેને આધારે ટકાવારી શોધવી. ધારો કે વેચાણ 5 લાખ હોય અને પગાર 50,000 હોય તો તે વેચાણ પર 10% પ્રમાણે રજૂ કરવો. આ રીતે વર્ષો વર્ષ સરખામણી કરવાથી દરેક ખર્ચના પ્રમાણમાં 100 ફેર પડ્યો તે માલુમ પડે છે. એટલે કે વેચાણને આપણે કુલ વેચાણને આપણે 100 ગણી લેવાનું છે અને એના આધારે ધારવાનું છે. ફોર એક્ઝામ્પલ જો વેચાણ 5 લાખ છે
અને પગાર 50,000 છે, તો 50,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100, એટલે કે આપણે 10% પગાર રજૂ કરીએ છીએ, વેચાણના 10%. આપણને એક ઉદાહરણ આપેલું છે કે 1999, 2000, 2001 અને એની સામાન્ય માપની ટકાવારી આપેલી છે કે વેચાણ કેટલું છે 800, એની ઉપર પડતર કેટલી છે કે તો કે 500, તો એનું ટકાવારી કઈ રીતના નીકળે તો કે 500 ભાગ્યા 800 ગુણ્યા 100, એટલે કે આપણને ટકાવારી મળે. બધામાં એવું જ છે કે આપણે કુલ વેચાણ જે છે એ વેચાણને આપણે છેદમાં મૂકવાનું, જેની ટકાવારી શોધતા હોય એને ઉપર અને મલ્ટિપ્લિકેશન 100, એટલે આપણને જે કાંઈ ધંધામાં કુલ ખર્ચ છે એ વેચાણના આટલા પ્રમાણમાં ખર્ચ થયો એ મળે છે. સામાન્ય માપના પત્રકો ઉપરયુક્ત અન્ય માહિતી સાથે રાખીને જ ધંધાની પરિસ્થિતિ કે પ્રગતિ વિશે કોઈ પણ નિર્ણય કરી શકાય છે. દાખલા તરીકે વલણ ટકાવારીના પત્રકો પણ સાથે રાખવા જોઈએ. જો વ્યક્તિગત ગુણોત્તર પણ સાથે રાખવામાં આવે તો જ ઉપયોગી અનુમાનો તારવી શકાય. બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા માટે સામાન્ય માપના પત્રકો ખૂબ ઉપયોગી નીવડે છે. એટલે કે બીજી કંપની સાથે કમ્પેરિઝન કરવું હોય ત્યારે સામાન્ય માપના પત્રકો ખૂબ ઉપયોગી નીવડે છે. એક કંપનીનું સરવૈયું એમ બતાવે છે કે કુલ દેવાના પ્રમાણમાં તેની મૂડી અને અનામત મળી શેર હોલ્ડરનો ભંડોળ 65% છે, જ્યારે અન્ય દેવા 35%. જ્યારે બીજી કંપનીની મૂડી અને અનામતો 48%, જ્યારે અન્ય દેવા 52%. તો સરખામણી કરતાં સ્પષ્ટ માલુમ પડે કે પ્રથમ કંપની છે એ આર્થિક રીતે સદ્ધર છે, કારણ કે તે મુખ્યત્વે પોતાના નાણાં પર આધાર રાખે છે, જ્યારે બીજી કંપની નાણાં પર બહારના નાણાં પર આધાર રાખે છે. એટલે કે આમાં એક ઉદાહરણ આપેલું છે કે બે કંપનીની સરખામણી માટે ઉપયોગી છે. તો કે શેર હોલ્ડર છે, એક કંપનીમાં શેર હોલ્ડર પાસે મૂડી ભંડોળ છે 65% અને દેવા 35%, અને બીજી કંપની પાસે ભંડોળ 48% અને દેવા 52%. તો સરખામણી કરતાં સ્પષ્ટ થાય છે કે એક કંપનીની આર્થિક રીતે સદ્ધર છે, જ્યારે બીજી કંપની બહારના દેવા ઉપર આધાર રાખે છે. તે જ પ્રમાણે ધારો કે કંપનીની રોકડ તેની કુલ મિલકતના 4% જેટલી છે, જ્યારે બીજી કંપની તેની રોકડ કુલ મિલકતના 10% જેટલી. આ પરિસ્થિતિ સૂચવે છે કે બીજી કંપનીની પ્રવાહી પરિસ્થિતિ પ્રથમ કંપની કરતાં વધુ સારી છે. એટલે કે આપણે કુલ મિલકતની રોકડના ટકાવારી કાઢેલી છે કે કુલ મિલકતના પ્રમાણમાં રોકડ એક કંપની પાસે 4% અને બીજી કંપની પાસે 10% છે, તો બીજી કંપની છે એની પ્રવાહી તરલતાની સ્થિતિ સારી છે એવું દર્શાવે છે. પરંતુ પ્રથમ કંપની પાસે રોકડનું પ્રમાણ ઇચ્છનીય છે કે ઓછું તે નક્કી કરવા ધંધામાં સામાન્ય રીતે રોકડનું પ્રમાણ કેટલું છે તે જાણવું જોઈએ. પ્રથમ કંપનીનું રોકડનું પ્રમાણ જાણવા માટે એનું ધંધામાં સામાન્ય રીતે કેટલું પ્રમાણ છે એ જાણવું જોઈએ. આમ સામાન્ય માપના પત્રકોને આધારે ક્યાં કેટલો તફાવત છે તે માલુમ પડે છે, પરંતુ કઈ પરિસ્થિતિ ઇચ્છનીય છે અને આવા તફાવતના કારણો શા છે તેની વિગતવાર તપાસ કરવી પડે છે. બે કંપનીઓમાં સામાન્ય માપના પત્રકો સરખાવતા એટલું યાદ રાખવું જોઈએ કે બંને કંપનીઓ તે પત્રકો સમાન ધોરણે બનાવેલા હોવા જોઈએ. એટલે કે દાખલા તરીકે બંને કંપની ઘસારો એક સરખી રીતે ગણતરી હોવી જોઈએ. એટલે કે જ્યારે બે કંપનીઓને સામાન્ય માપના પત્રકો આપણે કમ્પેરિઝન કરીએ ત્યારે બંને કંપનીઓ એક સિદ્ધાંત મુજબ હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. એટલે કે નફા નુકસાન ખાતુંને પાકું સરવૈયું એક રીતથી તૈયાર કરેલું હોવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન પૂરો.